BRCની DIP ડાયટ એક એવી જીવન જીવવાની પદ્ધતિ જેનાથી હજારો લોકોના જીવન તંદુરસ્ત અને બીમારી વગરના સુખદ રીતે પસાર થઈ રહ્યા છે. જો તમે તમારી અત્યારની જીવન પદ્ધતિથી બીમાર છો કે કોઈપણ પ્રકારની દુર્બળતા કે નિરાશાથી ઘેરાયેલા છો તો એકવાર આ પ્રયોગ કરવા જેવો છે. જો તમને 7 દિવસમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ન લાગે તો તમે અમને કોમેન્ટ કરી શકો છો. અમે તમને ખાતરી આપીએ છીએ કે તમે નિરાશ નહીં થાઓ. સ્ટેપ 1, 12 વાગ્યા સુધી 4 પ્રકારના અલગ અલગ કલરના સિઝનેબલ ફ્રૂટ ખાવા. ફ્રૂટ સિવાય કોઈ વસ્તુ, નાસ્તો, ચા, કોફી, બિસ્કિટ, ખાખરા કે કરવો નહીં. ફળ કોઈપણ પ્રકારના હોઈ શકે, ખાટા હોય, મીઠા હોય, જેમ કે કેળા, ચીકુ, કેરી, સફરજન, તરબૂચ, ટીટી, નારિયેળ, દ્રાક્ષ, નારંગી, મોસંબી જેવા કોઈપણ 4 પ્રકારના ફળ જે તમને ફાવે તે અને તમને માફક આવે તે લેવા. ફળ કેટલા ખાવા તેનું પ્રમાણ જોઈ રહીએ. જો તમારું વજન 70 કિલો હોય તો 70 × 10 બરાબર 700 ગ્રામ થાય. ઓછામાં ઓછા 700 ગ્રામ ફળ ખાવા. તેનાથી વધારે તમે ભાવે તો ખાઈ શકો છો. સવારે ઉઠીને જેવું તમને ફાવે તે રીતે 12 વાગ્યા સુધી ફળ ખાવા સિવાય બીજું કંઈ ખાવાનું નથી. હવે સ્ટેપ 2, બપોરનું જમવાનું 12 વાગ્યા સુધીમાં કરી લેવું. જેમાં 2 પ્લેટ લેવાની છે, પ્લેટ 1 અને પ્લેટ 2. પ્લેટ 1માં 3 થી 4 પ્રકારના અલગ અલગ કચુંબર જેમ કે કાકડી, ટમેટાં, ગાજર, બીટ, કોબીજ, મૂળા, પાલક, કોથમીર વગેરે લઈ શકો. જે તમને ભાવે તે શાકભાજી સલાડમાં લઈ શકો છો. પછી તે વટાણા હોય, ફ્લાવર હોય, પાલક હોય કે કોઈપણ જાતના લીલા શાકભાજી હોય. જે તમને ભાવતા હોય અને તમને માફક હોય તે કાચા ફક્ત સમારીને ખાવા. સ્વાદ માટે લીંબુ, મરી, મીઠું વગેરે નાખી શકાય. જે લોકોને કાચા શાકભાજી કે સલાડ ખાવાની આદત ના હોય તે લોકો તેને થોડો બાફીને મિક્સરમાં ક્રશ કરીને લઈ શકાય છે. કાચા ખાઈ શકાય તો વધુ સારું. હવે કેટલા પ્રમાણમાં સલાડ લેવાનું તે જાણી લઈએ. જો તમારું વજન 70 કિલો હોય તો 70 × 5 બરાબર 350 ગ્રામ. આ મુજબ તમારું વજન પ્રમાણે ગણી લેવાનું. આનાથી વધારે તમને ભાવે તો લઈ શકો છો. જો વધુ લઈ શકો તેટલું વધુ ફાયદાકારક છે. આટલા પ્રમાણમાં સલાડ ખાધા પછી તમારે પ્લેટ 2 લેવાની છે, જેમાં તમારો રોજિંદો ખોરાક જે તમે રોજ જમતા હોય તે લેવાનો. જેમ કે રોટલી, શાક, દાળ, ભાત કે પછી તમે જે પ્રકારનું ભોજન જમતા હોય કાયમ, ઇડલી, ઢોસા વગેરે તે લઈ શકો છો. જે ઘરે બનાવેલું હોવું જોઈએ. તમને થશે કે આટલું સલાડ ખાધા પછી પેટ ભરાઈ જશે, પછી જમવાની જગ્યા જ નહીં રહે. પણ ના, શરૂઆતમાં 1-2 દિવસ તમને એવું લાગશે, પણ પછી તમે જેમ પહેલાં જમતા હતા એટલું જ જમી શકશો. સલાડ શરૂઆતમાંના માફક આવે તો થોડું ઓછું લેવાનું, પણ પછી 2-3 દિવસ પછી માપ જણાવ્યા પ્રમાણે સલાડ લેવાનું છે. જેમ જેમ તમે સલાડ વધુ ખાશો તે પ્રમાણે તમારી પાચન શક્તિ વધતી જશે. જો તમે સલાડ વધુ ખાશો તો તમારો ખોરાક પહેલાં કરતાં વધી જશે, કારણ કે તમારી પાચન શક્તિ પહેલાં કરતાં વધુ સારી થશે. હવે સ્ટેપ 3, સાંજનું જમવાનું પણ જે પ્રમાણે બપોરે પ્લેટ 1 અને પ્લેટ 2 લીધી તે પ્રમાણે લેવાની છે. સાંજે પણ સલાડ ખાધા પછી જ રાતનું જમવાનું લેવાનું છે, જેનો સમય રાતના 8 વાગ્યા સુધીમાં લઈ લેવાનું છે. સ્ટેપ 4, કઈ વસ્તુ ખાવી અને કઈ વસ્તુ ન ખાવી તેનું લિસ્ટ આ મુજબ છે. પહેલાં જોઈ લઈએ કે શું શું વસ્તુ નહીં ખાવી. 1, પેકેટમાં પેક્ડ હોય તેવી કોઈ પણ વસ્તુ ન ખાવી. દાખલા તરીકે બિસ્કિટ, બ્રેડ, પાઉં, વેફર, ખાખરા, ચવાણું વગેરે વગેરે. 2, ડેરીની પ્રોડક્ટ જેમ કે દૂધ, દહીં, છાશ, ઘી, પનીર, માખણ વગેરે ડેરીની કોઈપણ પ્રોડક્ટ લેવી નહીં. 3, કોઈપણ પ્રકારનું પ્રાણીમાંથી બનતી વસ્તુ જેવી કે ઈંડા, ચિકન, માછલી કે કોઈપણ પ્રકારનો માંસાહાર કરવો નહીં. નંબર 4, ચા, કોફી, કોલ્ડ્રિંક્સ વગેરે વસ્તુ પીવી નહીં. ફળ, શાકભાજી સિવાય બીજું શું ખાવું. ફણગાવેલા કઠોળ કોઈપણ સાંજે 4 થી 5 વાગે લઈ શકાય. કોઈપણ પ્રકારના સૂકા મેવા જેમ કે કાજુ, બદામ, અખરોટ, પિસ્તા, અંજીર, કિસમિસ, જરદાલુ વગેરે લઈ શકાય. જેને લેતા પહેલાં રાતે પાણીમાં પલાળી રાખવા ને સવારે ધોઈને પછી 1 મુઠ્ઠીના પ્રમાણમાં ખાવા. બીજું,
શેકેલા ચણા, સિંગદાણા, તલ, ખજૂર, કોપરું વગેરે લઈ શકો છો. અઠવાડિયામાં 2 થી 3 વખત પાલક, મેથી, કોથમીર, આમળા, દૂધી, કારેલા વગેરે કોઈપણ પ્રકારનો જ્યુસ બનાવી લઈ શકાય છે. તમને જે માફક હોય અને તમને જે ભાવતો હોય તે તમે લઈ શકો છો. આ ડાયટના બીજા શું ફાયદા છે, કયા કયા રોગમાંથી આ ડાયટથી ફાયદો થાય છે અને કાયમ માટે રોગ પણ મટી જાય છે. આ ડાયટ લેવામાં શું ભૂલ ન કરવી તેની જાણકારી હવે પછીના ડીઆઈપી ડાયટના બીજા વિડીયોમાં વિગતવાર જણાવીશું. આના વિશે આપને વધુ કોઈ જાણવું હોય તો આપ અમને કોમેન્ટ કરી શકો છો. થેન્ક્સ ફોર ડૉક્ટર BRC.